સમગ્ર વડોદરા જિલ્લા સહિત ગુજરાતનું રાજકારણ ક્યાંક ને ક્યાંક કેટલાય દિવસ સુધી ગરમાયું હતું। આપ સૌ જાણો છો એમ કે બરોડા ડેરીની ચૂંટણી એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહી હતી। બરોડા ડેરીની ચૂંટણીમાં મિત્રો વાત કરવામાં આવે તો પાદરાના પૂર્વ ધારાસભ્ય અને હાલના બરોડા ડેરીના ચેરમેન એવા દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે દિનુ મામાની ઉમેદવારી, દિનુ મામાની પ્રતિક્રિયાથી જ ખળભળાટ મચી જવા પામ્યો હતો। વાત કરવામાં આવે તો આજરોજ દિનુ મામા બિનહરીફ જાહેર થયા છે ને, જેમાં કહી શકાય કે સાધીના એક ભાઈએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું પણ નથી અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારી પણ એ રીતે કરી છે કે જેમને પોતાને ક્યાંક નોલેજ નહોતું એ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સાબિત થયું ત્યારે આપણી સાથે હાલ ચેરમેન દિનુ મામા છે ને તેઓ સાથે વાત કરીશું। મામા, આજરોજ બિનહરીફ જાહેર થયા છો, પહેલી પ્રતિક્રિયા શું કહેશો? બરોડા ડેરીમાં ગઈ વખતે ટર્મમાં 6 ડિરેક્ટરો બિનહરીફ થયેલા હતા। આજે ચકાસણીનો દિવસ હોય, આજે પણ 6 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે। 7 તારીખે અમને તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે। ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। પાદરા તાલુકાના અમારા કાર્યકરો તેમજ દૂધ સંઘ સાથે સંકળાયેલા તમામ ડેરીના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપર મને પાકો ભરોસો હતો। 3 ટર્મ આગામી જ્યારે મેં ચૂંટણી લડ્યો તો ડેરીના પ્રમુખ 14 વર્ષ જે રહ્યા હતા એ નરેન્દ્રભાઈ મુખી હોય, મુખી સાહેબ વખતે પણ મને 67 મત 68 મત 70 મત મળેલા હોય। આ વખતની ચૂંટણી થઈ હોત તો પણ આપણા માટે કોઈ તકલીફ વાળું હતું નહીં। આપ સૌએ જોયું છે કે બજાર સમિતિની ચૂંટણીમાં ભાસ્કર પટેલ એના કાંડને લઈને એમને ટિકિટ નહીં મળતો, એમના ધર્મપત્નીને ટિકિટ મળેલી, પરંતુ 660 જેટલા મતદારો હતા એમને પણ રિઝલ્ટ આપી દીધું છે કે એમને જે વ્યક્તિને 15 વર્ષ બજાર સમિતિના પ્રમુખ બનાવ્યા હોય એ વ્યક્તિને પોતે ચૂંટાવવાનું અઘરું પડતું હોય। આ એમની કામ કરવાની પદ્ધતિ હતી। અમે 2014-15થી હું ડેરીમાં પ્રમુખ છું, ત્યારે અમારા 13 ડિરેક્ટરોની અંદર લગભગ ચૂંટણીમાં એકાદ ફેરફાર આવતો હોય છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ અમારી સાથે સંકળાયેલા તમામ ડિરેક્ટરો ચૂંટાઈને આવશે એવો આશાવાદ વ્યક્ત કરું છું। મામા, જે પ્રકારે હાલ એપીએમસી ડિરેક્ટર અલ્પેશભાઈએ નિવેદન આપ્યું કે જે વ્યક્તિને પોતે ફોર્મમાં શું લખવું, શું ઠરાવ કરવા તેનું પણ નોલેજ નહોતું, તે વ્યક્તિએ જબરજસ્તી અથવા તો કોઈના કહેવા પર તમારી સામે ફોર્મ ભરીને આખરે તેનું ફોર્મ રદ થયું, શું કહેશો? તેમનો અભ્યાસ કેટલો છે આ બાબતે? ઈર્ષાદ આર્થિક વાત એટલું બરાબર છે। આમાં મને તે વ્યક્તિનું નામ લેવામાં પણ દુઃખ થાય છે કે એને શું ભૂત લાભ ભરાયું તે મને એવું કહે છે કે તમે ડેરીની ગાડી ફેરવો છો। મારી ગાડીના વર્ષના કિલોમીટર જોઈ લેવાના। હું કોઈ બીજા કામમાં આ ડેરીની ગાડી ફેરવતો નહીં। મારી પાસે બીજી 4 ગાડી પડી છે। ત્યારે જે ભાઈ આક્ષેપ કરતા હતા એની સામે કાનૂની કાર્યવાહી કરવાની ગતિવિધિ ચાલુ છે। થોડાક દિવસમાં આપ જોઈ શકશો। એટલે મામા 25 કરોડનો દાવો નક્કી પાકો। એને જે મારી પર આક્ષેપો કર્યા છે એ પુરવાર કરે, જેમ મન ફાવે એમ બોલવાનું પરિણામ તો આવે એને ભોગવવું જ પડશે। એ જાહેરમાં એવું કહી રહ્યા છે કે હું ચૈતન્યસિંહનો સમર્થક છું, ચૈતન્યસિંહનો સમર્થક છું। એ ક્યાંક ને ક્યાંક પાદરાનું રાજકારણ બગાડવાનું અથવા તો બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, વિવાદ ઉભો કરીને પોતે ફેમસ થવું એવી એમની રાજનીતિ હોય એવું લાગે છે। ખબર પડતી નથી, પણ બજાર સમિતિની ચૂંટણીમાં જે રિઝલ્ટ આવ્યું તેના કરતાં પણ 2 આંકડે આ ભાઈ ચૂંટણી થઈ હોત તો મત નહીં કાઢતા। એ મને મારા કાર્યકરો અને દૂધ ઉત્પાદકો પર 2 વર્ષમાં મામા સતત 4થી ચૂંટણી છે ને જેમાં આપના સમર્થકો તેમજ આપની સાથે આપે ઉભા કરેલા ઉમેદવારો સતત 4થી વખત જીત્યા છે, ત્યારે શું કહેશો? મતદારો ક્યાંક ને ક્યાંક તમારી સાથે હજુ પણ હળીખમ છે? મતદારો તો અપક્ષ, હું ધારાસભ્યની ચૂંટણી આ વિસ્તારમાંથી ધારાસભ્ય થયો હતો। દરેક સમાજના, દરેક ધર્મના કાર્યકરો
યુવાનો ને વડીલો, માતાઓ ને બહેનોના મારી પર આશીર્વાદ છે. ત્યારે અપક્ષ ઉમેદવારની ચૂંટણી જ્યારે મેં લડ્યો હોય ત્યારે મને મારા કાર્યકરો પર, મતદારો પર પાકો ભરોસો હતો. પોઝિટિવ રિઝલ્ટ લાવવા માટે મેં ભલે હું કહું છું ચૂંટણી વિધાનસભાની મારે લડવાનો નહીં પાદરામાં, આ ડેરીની પણ મારી છેલ્લી ચૂંટણી છે એવું મેં કહું છું, પણ જમા ઉધાર તો કરતો આવ્યો છું ને કરવાનો છું. મામા એવું લાગે છે કે જે મતદારોનું પાદરાની જનતાનું અપમાન થયું છે તે મતદારો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક જે લોકોએ અપમાન કર્યું